આરોપી હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। હાર્દિકસિંહ રાજકોટના રાજુ રૂપમના પુત્ર સાથે અભ્યાસ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। સમાધાનમાં બહાને બોલાવીને હાર્દિકસિંહ સાથે માથાકૂટ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે આ સમગ્ર માહિતીને જાણી અને પેટ્રોલિંગ સઘન કર્યું હતું। પોલીસે તમામ જગ્યાએ તપાસો શરૂ કરી હતી ત્યારે અચાનક તેમનું લોકેશન કેરળમાંથી સામે આવ્યું ને કેરળ એસએમસીની ટીમ પહોંચીને તેમને દબોચી લેવામાં આવ્યા હતા। બંને પક્ષેથી આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અચાનક કોઈ ત્રીજો વ્યક્તિ આવી અને આ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરી ગયા એટલે ખૂબ ચોંકાવનારી ઘટના હતી પોલીસ વિભાગ માટે પણ। અને ત્યારે પોલીસે જ્યારે તેમની પૂછપરછ શરૂ કરી છે ત્યારે પૂછપરછની અંદર અનેક મોટા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે ને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાનો જે પેટ્રોલ પંપ છે તેના ઉપર ફાયરિંગનો જે મામલો છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આરોપી હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। જ્યાં રાજદીપસિંહ રીબડા પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગની આ યોજના બનાવી હોવાનો ખુલાસો થયો છે। સાથે સાથે બંને યોજનામાં નિષ્ફળતા મળતા આખરે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। હાર્દિકસિંહ રાજકોટના રાજુ રૂપમના પુત્ર સાથે અભ્યાસ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। 2018માં બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હોવાની વિગતો પણ મળી રહી છે। તો બીજી તરફ આ મેટરમાં રાજદીપસિંહ, પિન્ટુ અને જય પોપટે સમાધાન માટે બોલાવ્યાની વાત સામે આવી છે। તો બીજી તરફ સમાધાનમાં બહાને બોલાવીને હાર્દિકસિંહ સાથે માથાકૂટ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। તો બીજા દિવસે હાર્દિકસિંહ પર તલવાર વડે અને ધોકા વડે હુમલો કર્યાનો ખુલાસો કરાયો છે। તો બીજી તરફ આ હુમલામાં તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, તપાસ પણ કરાઈ હતી। જોકે હાર્દિકસિંહ રાજદીપસિંહ પર ફાયરિંગની ઘટનાની એક યોજના પણ બનાવી રહ્યો હતો, એ નિષ્ફળ ગઈ હતી। તો બીજી તરફ રાજકોટમાં પિન્ટુ ખાટડી પર ફાયરિંગ કરવા સાગરીતોને મોકલ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। બંને વખત હાર્દિકસિંહની આ યોજના નિષ્ફળ ગઈ હતી, જે બાદ એમણે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ હાર્દિકસિંહ છે તે ફરાર થયો હતો અને ત્યારબાદ એમના જે વિડીયો જે છે તે પણ આવ્યા હતા। તો બીજી તરફ અલગ અલગ તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમની ધરપકડ કેરળથી કરવામાં આવી હતી અને ત્યારબાદ એમની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આ સૌથી મોટા ખુલાસા થયા છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે રીતે કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ થયું, હાર્દિકસિંહનું નામ ખુલ્યું અને હવે પૂછપરછમાં સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા, શું વધુ વિગત? બિલકુલ ભાવિક, જે રીબડાના પેટ્રોલ પંપ ઉપર જે ફાયરિંગની ઘટના સામે આવી હતી, આ ઘટનાને લઈ બે બુકાનીધારીઓ રાત્રે અંધારામાં ફાયરિંગ કરીને જતા રહ્યા હતા। કોણ હતું તેની તપાસ પોલીસ કરી રહી હતી। એવામાં જ સોશિયલ મીડિયા ઉપર હાર્દિકસિંહ જાડેજાનો એક વિડીયો વાયરલ થાય છે। વિડીયો વાયરલ કરીને પોતે આ ફાયરિંગની જવાબદારી લે છે અને કહે છે કે 2-3 વ્યક્તિઓ સાથે દુશ્મનાવટ છે અને હજી ભવિષ્યમાં આ મામલો વધારે હિંસક બનશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી। સાથે જ પોલીસ વિભાગને પણ તેમના દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી। પોલીસે આ સમગ્ર માહિતીને જાણી અને પેટ્રોલિંગ સઘન કર્યું હતું। પોલીસે તમામ જગ્યાએ તપાસો શરૂ કરી હતી ત્યારે અચાનક તેમનું લોકેશન કેરળમાંથી સામે આવ્યું ને કેરળ એસએમસીની ટીમ પહોંચીને તેમને દબોચી લેવામાં આવ્યા હતા, પણ તેમને સીધા જ સુરત લઈ જવામાં આવ્યા હતા અને સુરત બાદ હવે તેમને ફરીથી જે જગ્યા ઉપર તેમને આ ફાયરિંગ કરાવ્યું હતું એ ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે મોટા ખુલાસાઓ એ થયા છે કે આ જે ઘટના તેમને કરી છે એ ઘટના પહેલા
અનેક એવા એમને પ્રયાસો કર્યા હતા. એ રાજદીપસિંહ રીબડા હોય, પિન્ટુ ખાટડી હોય, એમની ઉપર તેમને ફાયરિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પણ આ પ્લાન છે એનો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હતો ને નિષ્ફળ જતા જ તેમને એક ધમકીના રૂપે એ પેટ્રોલ પંપ ઉપર 2 બુકાનીધારીઓને મોકલીને ફાયરિંગ કરાવ્યું હતું. અને ફાયરિંગ કરતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક આ મામલો ખૂબ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે ગોંડલ જૂથ અને રીબડા જૂથ એ છેલ્લા કેટલાક સમય થયા એ સામે અત્યારે મેદાને છે. બંને પક્ષેથી આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અચાનક કોઈ ત્રીજો વ્યક્તિ આવી અને આ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરી જાય એટલે ખૂબ ચોંકાવનારી ઘટના હતી પોલીસ વિભાગ માટે પણ. અને ત્યારે પોલીસે જ્યારે તેમની પૂછપરછ શરૂ કરી છે ત્યારે પૂછપરછની અંદર અનેક મોટા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે. અને હજી જ્યારે રિકન્સ્ટ્રક્શન બાદ તેમની પૂછપરછ ચાલુ છે ત્યારે હજી અત્યારે મુખ્ય સૂત્રધાર તરીકે જ્યારે હાર્દિકસિંહ જાડેજાને માનવામાં આવે છે, પણ પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે કે આની અંદર કયા બીજા મોટા માથાઓના હાથ છે, બીજા કયા વ્યક્તિઓ છે કે જેને કહેવાથી હાર્દિકસિંહ જાડેજાએ આ ફાયરિંગની જવાબદારી લીધી અથવા તો ફાયરિંગ કરાવ્યું. એ જ્યારે પોલીસ વધારે તપાસ કરશે ભાવિક ત્યારે જ ખબર પડશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં હાર્દિકસિંહ જાડેજા કે જેમની પૂછપરછ દરમિયાન તેમણે સૌથી મોટા ખુલાસા કર્યા છે. રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર એ ફાયરિંગ બનાવવાની એક યોજના એમણે બનાવી હતી. જો કે 2 વાર આ યોજના બનાવીને બંને વાર યોજના નિષ્ફળ ગઈ હોવાની વિગતો મળી અને નિષ્ફળ જતાની સાથે જ એમણે ધમકી સાથે એ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું, 2 બુકાનીધારીને મોકલ્યા, ફાયરિંગ કરાવ્યું. સીસીટીવી પણ સામે આવ્યા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને કહી શકાય કે તપાસ હાથ ધરીને એ દરમિયાન હાર્દિકસિંહનો વિડીયો સામે આવે છે જેની અંદર એ ફાયરિંગની જવાબદારી લે છે. પરંતુ એનું લોકેશન ક્યાં હતું ત્યારે નહોતું ખબર. પરંતુ કહેવાય છે કે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ, એમ પોલીસના હાથે ખૂબ મોટા હોય છે, ગમે ત્યાં પહોંચી જાય આરોપીને પકડવા. એ જ રીતે એસએમસીની ટીમ કે જેમને લોકેશન મળતાની સાથે જ એમણે કેરળ પહોંચ્યા અને કેરળથી એમને દબોચીને સીધા સુરત લઈ આવવામાં આવ્યા. કારણ કે એની ઉપર અલગ અલગ કેટલાય ગુના નોંધાયેલા છે, એની તપાસ કરવામાં આવી રહી છે. અને હવે એમનું જે રિકન્સ્ટ્રક્શન જે છે તે ફાયરિંગ જે ઘટના પર થયું હતું ત્યારે રિકન્સ્ટ્રક્શન પણ એમનું કરવામાં એ આવી રહ્યું છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.